ગુડ મોર્નિંગ, જય મદે, જય દ્વારકાધીશ. અમે અત્યારે તૈયાર થઈ ગયા કેમ કે ગામડે જવાનું હતું મારી સાસરીમાં. કોમલ તૈયાર થાય. ગુડ મોર્નિંગ કોમલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મમ્મી આવો છો? ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઊંઘવા આજે ઊંઘવા જ છે શું? ચા પીવા બાકી છે. પી લે તો. ચા પીતી બે. હા. દવા ગામ જાય કાઢો નહીં. સર્ટિફિકેટ કરાવો. સર્ટિફિકેટ. સર્ટિફિકેટ. સાચી વાત. વાતાવરણ બાર એવું છે વાતાવરણ થોડુંક. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ચલો બ્રશ કરી લીધું છે. બ્રશ કરીને હવે પીશું ચા. ચા પીને મારે છે ને મિત્રો કાંઈ ગરમ કરી છે દાઢી. હમણાં કેટલા દિવસથી કરી નહીં તો વાળ દોડાઈ ગયા ને તો એ ખરાબ લાગે છે. તો ચલો ભાઈ હવે ચા પી લઈશું અને ચા પીને પછી મારે નાવું છે. બંને અત્યારે ચા પીવા બેસી ગયા છે. જો ભાઈ છે બે બિસ્કિટના પેકેટ, શક્કરપારા, રતલામી સેવ અને રાતના જે પેલા ફાંજના ભજીયા વધે છે ને એ તો ખાઈ ગયું. આપણા માટે થવા રાખશે પણ રાખ્યા નહીં. તમને કીધું પહેલા જો આવું જૂઠું નહીં બોલાતું. તું હાલ શું કીધું કે હું ખાઈ જઈ? તમે તું ખાવા તો ના મન કરી ખાને. પછી વાંધો નહીં. ચલો ગાઈસ, આપણે તું ખાવાનું એવું સવાર સવાર છે ખાવા જોઈએ તો હું શું કરું? રોટલી ના તમે કોઈ નાસ્તો પણ ખાઈ લે. તમારે ખાવા દેવા જોશે, આપણે તો સવારમાં કાંઈ જોશે નહીં ખાવા. ચલો ગાઈસ હવે ચા પી લઈશું અને ચા પીને પછી હું નહીં લઈશ. ના પેલા ચા પીને પછી હું દાઢી કરીશ ને દાઢી કરીને પછી હું નહીં લઈશ. તો તમારે ચા પીવી થાય તો મસ્ત ગરમ ગરમ ચા. ચલો ગાઈસ ચા પીને કારણ કે અમારે સુમિતના કોમલ આજે ગયા છે નવાગામ, કારણ કે એમનું શું મેરેજ સર્ટિફિકેટ કઢાવવું ને એના માટે એ લોકો ગયા છે. અત્યારે સીધા જશે પેલા પાટડી, અને પાટડી જે થોડુંક કામ પતાવીને પછી જશે એમના સુમિતની સાસરીમાં નવાગામ. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો, મજા આવી જાય. તો પછી મેં નહીં લીધું. હવે નહીં જઈને તૈયાર થઈ ગયા. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે જાઉં છે મારે બહાર થોડુંક કામ છે. તો તમારે બે જણને જવાનું હોય. કેટલી વાર આવે ફટાફટ જાય. ગાઈસ લેડીઝને પાર જ ના કઈ નાઈ કપડા તો શું ગમે એટલું તમે કોને એ એમની રીતે જ કરે અને એમની રીતે જ જો શું તમે નિર્ણય કરો? તૈયાર થવાનું. હું કપડા બધું ફટાફટ જાય. હા તો કપડાં બધે હું ફટાફટ તમારી ગાડી નીચે સાફ કરું. અમે બી અત્યારે ઘરેથી નીકળી ગયા ને હવે જતું આપણે પારડી જવું નીકળી ગયા. ગયા થઈ નહીં ગયા વહેલા વહેલા. હા તમે ચારના ઝઘડતા સારું હેડો તા. ગાડી આગળ પાર્કિંગમાં મૂકી દીધી તો અહીં તો જગ્યા નહીં. તો હવે આગળ મૂકીને હવે અમે જઈએ છીએ ચાલીને. ચાલવાનું સારું ને હા સવારમાં ચાલુ જ પડે. આટલી લીટ ત્રણ થાકી ગયા. થાકી જવાની. બીજા માળે જવાનું એટલા માટે. બીજા માળે તો બધું બંધ છે. હવે ત્રીજા માળે કારણ કે ઢીલા થઈ ગયા બધું. કશો વાંધો નહીં. આવી ગયો. ચાલો ભાઈ હવે આપણે કામ પતી ગયું. હવે જઈએ છીએ આપણે ગેસ ભરાવવા માટે. ગાડી ગેસ ના ખાતી હોય સારું. થોડુંક પાણી પી લેતી હોય તો. તમને ભૂખ લાગે ભૂખ ના લાગે ને ખાવું ના હોય? માપનું ખાવાનું હોય. વાત કરે એમ એને શું ભૂખ લાગવાની લાગે જ તમને લાગે. થોડું ઘણું ખવડાવી દઈએ તને. પડે દે તો ચલો ભાઈ હવે થોડો ગાડી ગેસ ખવડાવીને આવતા રહીએ આપણે પાછા. સારું સારું. આસો ભાલો લાગે જોરદાર. આપણે એવું લાગે ભાઈ દેવા જાય. ગેસ ભરાઈ તો જઈએ અમે ઘરે હવે. કોણ તમારે મમ્મી પપ્પા અત્યારે બેન ને અહીંયા બહાર ગયા હતા. તે આવી ગયા. પપ્પા જઈ ગયા. નોકરી ઓકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગામડે આવવાની જગ્યા છે ફાઇનલી.
બહાર કહેતો હવે અત્યારે ઘરે આવી ગયો કારણ કે વાગી જાય છે 8:30. ખાવાનો બી ટાઈમ થઈ ગયો. ખાવાનો બી ઘટે હે તો ચલો ગાઈસ હવે ખાઈ લેશું કારણ કે ભૂખ બી જોરદાર લાગી કારણ કે તમે આવને 3 જણા સુમિતના કોમલ તો ગયા ગામડે સવારથી જ ગામડે જ જઈ રહ્યા તો કાલ આવે કાં તો પરમ દિવસે આવશે તો ચલો ગાઈસ હવે જમી લેશું તમારે જમવું હોય તો આવી જાઓ. જમી લીધું મેં પપ્પા અને હજુ મમ્મી જમે હે નહીં અમારે કાનો જમે ને મમ્મીએ જમે આજ સુમિતના બદલે કાનો મોડા લગે ખાય નહીં પપ્પા ખાઈ લીધું તમે ખાધું ના આજે બાકી શિરામણી કરી ઓછી કરી બધા શિરામણી કરી તો ખાવાનું બાકી હવે શિરામણી ખાવામાં થાય આ તો ખબર ઓછી હા આજે બાકી શિરામણી કરી રાત થઈ ગઈ ખાવા બાકી ખાતી જાય કાનો સુમિત્યો મારા સાથીદાર ખાઓ હા ખાઈ લો તાણ ચલો ગાઈસ જમવાનું પતી ગયું મસ્ત મજાનું જમી લીધું આજે કારણ કે હતા 3 જણા તો ફટાફટ બધું જમવાનું પતી ગયું વાસણે થોડાક હતા કચરા પોતું તો હોય એટલું જ હોય વાસણ થોડા એટલે ફટાફટ આ લોકોનું કામ પતી ગયું ને 3 જણા છે કારણ કે સુમિતને કોમલ તો ગયા ગામડે સુમિતની સાસરીમાં ગયો અમે અહીં અમારા ઘરે અમારે અમારા હારીમાં જવું પણ અમને કોઈ લઈ નહીં જતું ક્યારનું જવું મને લઈ નહીં જતું અમારે અમારા હારીમાં જવું તમને આવડે જ છે બધી ગાડી જે ખટા એવું હે? બધું જ આ કોઈ આવડે છે એવું? ના આ વખતે ઉટલા લઈ જાય ના અદા તો બસમાં જ જવું પેલી રાતે બસ સારી પેન્ડલ બસમાં ના હારું ગવર્મેન્ટે બસ મૂકી છે ને કોક દાડો આપણે એનો ઉપયોગ કરવો પડે ને ગવર્મેન્ટની બસ બધી ગવર્મેન્ટ હોય તો મફતમાં ઘાટામાં જાય એટલે આપણે જેવું થોડુંક અમુક બેહવું પડે ને કે એ બધું પછી ડ્રાઈવરને કંડક્ટરનો પગાર જાય ને કાઢે એટલે આપણે જેવું થોડુંક બેહવું પડે તો ચલો કઈ હવે 7-8 ઉપર જશું ને તો બસમાં જશું બસમાં બસ ચાલો બસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાથી જય કુળદીપર રામલીરામ જય માં ખુખર મેલી તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં આઈ હોપ કે તમારો બ્લોગ સારો લાગ્યો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી.